સમગ્ર પૃથ્વીમાં તો એક જ કેવો દાનવ છે, એક જ છું. હાલે હાલ મહાદેવ પાસે જઈ અને પૂછું કે મને પ્રકાશ કરવાનું કારણ શું છે. પણ એ ઘડે કને ખેવા ઘડે કોઈ કેવું ઘડે કાય કે એ વાયર કેટલો ટકે સામે કૈલાસ પર્વત દેખાય શિવાય અને મહાદેવ તપમાં બેઠા હોય એટલે માતા પાર્વતીની જોડે પૂછ્યું શિવાય તપમાંથી ઉભા થાય છે. હે માં પાર્વતી મહાદેવને મારે સચત નમન છે. એટલે મહાદેવને કહો એને ફેરવવાનું ન હોય પણ જ્યાં મૂક્યું હોય એને ઠેર રહેવા દેવાનું હોય. માતા પાર્વતી મહાદેવ કેટલા ટાઈમથી તપમાં બેઠા છે, મારે એમના દર્શન કરવા છે. અરે દાનવ, મહાદેવ 3,000 વર્ષથી તપસ્યામાં બેઠા છે અને જો તારે એમનું વરદાન મેળવવું હોય તો ઘોર તપસ્યા કરવી પડશે. શું કીધું? ઘોર તપસ્યા? કાંઈ વાંધો નહીં, મારે વરદાન લેવું છે એટલે 3,000 લેવું 9,4 વર્ષ સુધી મારે તપસ્યા કરવી પડે તો કાંઈ વાંધો નથી, કાંઈ વાંધો નહીં.
ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય ગંગેશ્વરાય હર હર ભોલે નમઃ શિવાય ગંગેશ્વરાય હર હર ભોલે નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય મહાદેવની જય હો મહાદેવ તમારા ભક્ત તમારા શરણોમાં મને વંદન છે અરે તું કોણ છો કદાચ મહાદેવ તમને ખબર નહીં હોય કે જે સંસારમાંથી તમે રક્ષા લાવો છો પ્રભુત લાવો છો એ રક્ષામાંથી વધેલો મેઘ છે અને એમાંથી ઉત્પન્ન થયેલો રાક્ષસ છું મને નામ આપો મને તમારી ભક્તિ કરી છે એટલે મને કામ આપો આજથી તારું નામ ભસ્માસુર છે અને તારું કામ આજથી દરેક સંસારમાં જઈ મારી હાથો રાખ લેવી પડશે કઈ વાંધો નહીં ગંદરૂ મહાનમાં જવું પડે તો હું પાછું પગલું ન કરું આજથી મહાદેવની ભક્તિ કરવા ચાલુ કરી દઉં છું મારો ભોળોનાથ આવ્યો મારો ભોળોનાથ આવ્યો તેનો નસીબ આવ્યો મારો ભોળોનાથ આવ્યો નાચો ભાઈ નાચો સતનો નસીબ આવ્યો નાચો ભાઈ નાચો મારો ભોળોનાથ આવ્યો નારાયણ અરે હું કોણ કેમ ના રખું ચાલ અત્યારે ઉપર દેવતાઓ પાસે ફરવા માટે મને સામે ભસ્માસુર આવતો દેખાય છે તો લાઈને બોલાવું નારદ મુનિના શરણોમાં નમન છે બોલો નારદ મુનિ મારું શું કામ કર્યું અરે ભસ્માસુર તું આવડો મોટો મહાવીર શક્તિશાળી આવડો મોટો દાનવ છો તો તારું કાંઈ નામ છે કાંઈ નામ છે કાંઈ છે જ નહીં નારદ મુનિ કદાચ ખબર ન હોય કે બાબા પગલું પાછું મારું ને તો ધરતીના બે ભાગ કરી નાખું એ આ રમેશ છે મારામાં અને તમે એમ કહો કે મારો મૂર્ખો છું નારાયણ નારાયણ તમને એક વાત કહું બોલો મારા અરે ભસ્માસુર તમે એક તમારું રાજ્ય નામ એવું હોવું જોઈએ એટલા માટે તમને એક વાત કહું છું કે શંકર ભગવાન પાસે તમે જાઓ ભોળેનાથ પાસે જઈ અને કઈક તપસ્યા કે એવું કઈક કરો સાચું કેવું છે આટલી તાકાત હોવા છતાં અત્યારે તો મારું નામ કાંઈ નથી ફક્ત ધીરે ધીરે
આપણા પિતાશ્રી 3,000 વર્ષથી તપસ્યામાં બેઠા છે. તો અત્યારે મારે એમની પાસે વરદાન લેવું છે, તો હું એમની સામે ભક્તિ કરવા દેવું છું. ઓમ નમઃ શિવાય. નમઃ શિવાય. આ છે 3,000 વર્ષ થઈ ગયા. તપસ્યાનો કોઈ મળ્યો ઉત્તર નથી આપતો. ધન્યવાદ. પાછું ભાગ કે તારી પાર્વતી તારા હાથમાંથી જાય છે. ધન્યવાદ. પછી કાઢ્યું પાછું ભાગ કે તારી પાર્વતી તારા હાથમાંથી જાય છે. ઓમ નમઃ શિવાય. હું કેસ મહેશ અર્જુન મહાદેવ, તમારી તપસ્યા ભંગ કરવાનું એટલું જ કારણ છે. તમને એવું વરદાન આપો કે કોઈ મારી પાસે આવી ન શકે. આજથી હું તને એવી વરદાન આપું છું કે કોઈ દેવી કે દાના ઉપર એના સર ઉપર હાથ રાખી તો એ બળીને ભસ્મ થઈ જશે. ના મારું વરદાન છે. હજી એક વાર વિચારી લેજો. કોઈને ના તમે કોઈને જોઈને તમે વરદાન આપો છો, પણ કાંઈ ન કરો. હવે હું શોખ છું. હા હા હા. પેલા તો હવે તું તૈયાર થઈ જા. તારી લાચાર મારો. હવે મારે પ્રહાર કરવો છે. અરે આ તો ભોળા નાથનો અખંડ બ્રહ્માંડનો માલિક, આ ભસ્માસુરની દેવી આ હિમાલયની ગોદમાં હમાઈ ગયો છે. પણ હું પણ જાણું છું કે ક્યાં હતી આ સત્ય મારી પાસે બચે છે. કાંઈ વાંધો નહીં, આ સંસારમાં જે છે ઢાંકી લઈશું. અત્યારે આ ગળેલા આવતા મળતા છે એનાથી બે રાક્ષસોને ઉપર કરું છું અને દેવતાનો એ માનવ પર વિજય પ્રાપ્ત કરું છું. રાક્ષસો પતા આકાશ પાતાળમાં મારી દીકરો તાકાત વર્ગો છે ને ધરતી પાતાળમાં
અમે ઘટશે અમે ઉપર થવાનું ભાવે સમગ્ર બ્રહ્માંડનો માટે ભસ્મા શું છું હવે તમને ઉત્પન્ન કરવાનું કારણ એટલું છે તે માનવા પર આપણે વિજય કોર પામવાનું છે બોલે વાત કૈલાસ હંતાઈ ગયો છે તેને તો એને ખોટી મારવાનો છે ચાલો જઈએ આ સીતાનું નામ રામ અને તારું નામ કરો પરીક્ષાના કાગળ જાઓ પરીક્ષાના હાજર આપણે જો લોકમાં ગાવું થોડું બચાવ થઈ મને એવું લાગે છે કે ભસ્માસુર વિનાશુરન મારી પાસે આવતો એવું લાગે છે કે ચાલો આપણે શાંત થાવ એક દિના સમય તમે મોટો કીધો
તમે કીધું કે મારી પર હાથ પગ કાંઈ નથી. બોલ ક્યાં ઊભું હવે રહેવાય? જોઈ લો. આખી પૃથ્વી ઉપર વાત કરું છું અને ભગવાન શિવ પર મકાન લઈને આવ્યો છું એટલે આજ પહેલો વારો તારો છે. નારાયણ નારાયણ એ હતી પ્રભુ. મારો શું વારો છે વારો વારો પ્રભુ હું 1 મિનિટ આવું હો સાચું છો. આ સાસણની વાહવારે જાઓ. મારીને બારે ભસડો કરું તો મને ભસડાશું નહીં. અરે ઇન્દ્ર મારી પાછળ ભસ્માસુર પડ્યો છે માટે મને ક્યાંક સંતાડી દો ચાલો તમે કર્યું. ચાલો હા તું અહીંયા હતારો છો અને ખબર નથી ભસ્મા શું છું તે કઈને જીવતા નહીં જવા દઉં. એક જ તરવાર રાખતો ઇન્દ્ર આ તો તમને અને મને બંનેને મારવાની વાત છે. હા અમારી પાછળ ક્યારનો ભસ્માસુર અમારો જીવ લેવા તુલી રહ્યો છે માટે તમે અમારી રક્ષા કરો મને ભસ્માસુરની અવાજે તેને પણ દેવતાની શક્તિ બતાવી દીધી. ચાલો હજી કહું છું એના મને હોપી દે નકર તને પણ બળો ભાસ્કર કરી રહીશ. અરે તો થઈ જાય યુદ્ધમાં તૈયાર. તારા યુદ્ધમાં Ha 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 ha
ભસ્માસુર તો બહુ તાકાતવર છે. તો લાય હું મારથી મોટા શંકર ભગવાન છે તો લાય હું કલ્યાણ જાઉં. ભસ્માસુરને વરદાન આપ્યું છે એટલે હું તેને ભસ્મ નહીં કરીશ. ભસ્માસુરને વરદાન આપ્યું છે શંકર ભગવાને. મેં ભસ્માસુરને વરદાન આપ્યું છે એટલે એ હું ભંગ નહીં કરી શકું એટલે મારે વૈકુંઠપુરીમાં જવું પડશે. હાલો મારી સાથે દેવતાઓ. આપણ પર ગ્રહણ કરો. અને દેવતાઓ અત્યારે મારી પાસે આવવાનું કારણ અરે વિષ્ણુદેવ, મેં ભસ્માસુરને વરદાન આપ્યું છે કે કોઈ પણ દેવી કે દાનવના સર ઉપર હાથ રાખશે તો ભસ્મ કરી નાખશે. અત્યારે હું પાછળથી પછતાણો છું એટલે તમારી પાસે આવ્યો છું. તમે બધા પોતાના સ્થાનમાંથી જવા દો. બીજું બધું મારી માટે છોડી દો. જેવી આપણી ઈચ્છા. અમને સોંપી દે, નહીં તો અમારી સાથે યુદ્ધ કરવા તૈયાર થઈ જાય. અરે ફાટી ગયો રાક્ષસો. યુદ્ધ કરો શંકર સાથે નહીં, મારી સાથે યુદ્ધ કરો. અરે વિષ્ણુ, તું અમારા કામમાં દખલ ના દે. અમને પાર્વતીનું કુલપ અમને બનાવવા કીધું છે તો તું તારું કામ કર્યા રાખ. તો થઈ જા તૈયાર. મેં કહ્યું કોણ રાક્ષસ અને કોની દેવી છે. થઈ જા તૈયાર.
હું સુંદરીનો રૂપ ધરી ભસ્મા સુંદર ભસ્મા કરી નાખું. આપ પાસે ખબર પડી છે કે મારા બધા રાક્ષસો માર્યા ગયા છે. આ ભોળિયાની નવી ચાલ લાગે છે. હવે મારે ખુદ કૈલાસમાં જવું છે અને ભોળિયાના બાળને ભસ્મ કરવો છે. ત્રણેય લોકનો નાથ છું પણ મારા વરદાનનું ભાન કરેલું. અરે ભોળિયા, તને પહેલા જ કીધું હતું કે વરદાન દેતા પહેલા હોવાની ચાલી છે. ભોળેશ, અરે આ શું? ભોળેનાથ, તમે વડલા ઉપર ચડી ગયો છે, પણ કાંઈ વાંધો નહીં. આ વડલા ઉપર હાથ મૂકી દઈશ ને, આખો વડલો બની જશે. કાંઈ વાંધો નહીં ભોળિયા, તને વડલાની ઉપર હળગાવો છે. વાહ, શું સુંદરી છે. પાર્વતીને એક કર લોકો. તું કોણ છો? ના, હું આ બાજુ કોઈ આવ્યો ન હોય. હું મોહિનું છું. હું બધાને મોહિત કરી નાખું છું. હા, એ તો ખબર પડી ગઈ. મને તો હક નાખો. મોહિની, મારી એક ઈચ્છા છે. મારી સાથે લગ્ન કરે. આજ દુનિયાની અંદર તને રાણી કરી રાખીશ. પણ મારી એક શરત છે. શું શરત છે? પણ આપનો. મારા ભગવાન નટરાજને
આપણે બંનેને નૃત્ય કરીને પ્રસન્ન કરવાના છે. પછી હું તમને વિવાહ કરીશ. બસ ખાલી નૃત્ય કાંઈ વાંધો નહીં. मोर बनी थन गाट करे मन मोर बनी थन गाट करे मोर बनी थन गाट करे मन मोर बनी थन गाट करे मोर बनी थन गाट करे मन मोर बनी थन गाट करे घुमरी घुमरी घर जाट बरे मन हो मारू मन मोर बनी थन गाट करे घुमरी घुमरी घर जाट बरे मारू मन मारू मन मोर बनी थन गाट करे मन मोर बनी थन गाट मारू मन मोर बनी थन गाट करे मारू मन मोर बनी थन गाट करे मन मोर बनी थन गाट करे मोर बनी थन गाट करे मन मोर बनी थन गाट करे साढ़े गुबी लंबी अंबर वादड़ तवड़ तवड़िया महलाड़ महली लाड़ गहल नीर थल न थले नड़ियम इंद्र गज गज करे कर ऊपर वया भने अंबर उदरिया मत माल हथु मन कुआने आन तोय शरीरत सबरिया नवधान भरी सारी सिम झूले नदी नर बन बान भूले नदियों नव जो बन बान भूले नवधान भरी सारी सिम झूले नदियों नव जो बन बान भूले नदियों नव जो बन बान भूले मधुरा मधुरा मन कैन में सुनण से बात करे मन मोर बनी थन गाट मारू मन मोर बनी थन गाट करे અરે રૂપ સુંદરી તમે કોણ છો? અરે હું એની છું. તમારું અસલ રૂપ બતાવો. મારું સ્વરૂપ હું બધાને મોહિત કરી નાખું છું. તારી આંખી બંધ કર એટલે દેખાય છે. આંખો ખોલો ભોળાનાથ તમે મને ન ઓળખ્યા? હા એ અરે વિષ્ણુદેવ તમે હતા? તે કોણ હતું? વાહ વિષ્ણુદેવ વાહ, હું કામ નો કરી કે તમે કામ કરી કે વાહ વિષ્ણુ વાહ. કોને કહેવાય? કેવો કોને કહેવાય? આયા વાળું ચાર પૂરું થાય છે. બોલો માં કાળીની